કર્ણાટકના ઔદ્યોગિક વિકાસ બાદ અકસ્માતનો સિલસિલો અવિરત જારી રહેતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। શુક્રવારે સાંજના સમયે ઔદ્યોગિક પરા સમાન નાના કપાયા રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ વેગે આવતી બોલેરોની હડફેટે ચડેલ બાઇક સવાર દંપતી ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા, તેમજ રાહદારી મહિલા પણ ઈજાગ્રસ્ત થતા સારવાર તળે ખસેડવામાં આવ્યા છે। મળતી વિગતો અનુસાર શુક્રવારે સાંજે 4:30 વાગ્યાના આસપાસ નાના કપાયા સ્થિત જિંદાલ સો પાઇપ એકમ તરફના માર્ગે બોલેરો ચાલકે સામેથી આવતી બાઇકને ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાઇક પર સવાર હરિસિંહ પ્રતાપ નીનામા ઉંમર વર્ષ 55 અને તેમના પત્ની કમળાબેન ઉંમર વર્ષ 45 બંને હાલ રહેવાસી કૃષ્ણાનગર નાના કપાયા મૂળ પંચમહાલનું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે જ મોત થયું હતું। સ્થાનિકેથી મળતી વિગતો અનુસાર રોંગ સાઈડમાં ઘસમસતા આવતા બોલેરો ચાલકે બાઇકને એટલી જોરથી ટક્કર મારી હતી કે સામે આવેલ દિવાલમાં ભટકાઈ હતી, જ્યારે દંપતી હવામાં ફંગોળાયું હતું, જ્યારે બીજી તરફ સાઈડમાંથી પગપાળા જઈ રહેલા નાના કપાયાના 48 વર્ષીય કૃષ્ણાબેન રણભાન નામક મહિલા પણ અકસ્માતમાં ભોગ બન્યા હતા, જેમને પ્રાથમિક ધોરણે સ્થાનિક CHC બાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ બનાવને પગલે મુન્દ્રા પોલીસે સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।